તો જય દ્વારિકાધીશ બધા મિત્રોને, કેમ છો બધા મિત્રો? બધા મજામાં જશો. આપણો વ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય તો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને આપણે જાગી ગયા છીએ અને વહેલા ઉઠીને આજે તો નાહી લીધું છે અને આજે મમ્મી ને પપ્પા જવાના છે મહાકુંભના મેળામાં. એટલે આપણે આજે વહેલા ઉઠીને નાહી ધોઈ લીધું છે, મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા અને હવે આપણે જવાનું છે ગાંધીધામ બજાર, કેમ કે આ ઘોડાને ધોરાવા, આ ઘોડાને નવડાવવા જવું પડશે ને, કેમ કે રજી વારી થઈ ગઈ છે. કાલે બતાવીશું વ્લોગમાં. તો ફાઇનલી ગાઈસ આપણે પહોંચી આવી છીએ સર્વિસ સ્ટેશને ગાડી ધોવા માટે. ગાડીને કમ્પ્લીટ ધોવડાવી નાખીએ અને અંદર પણ સર્વિસ કરવાની છે ને બહાર સર્વિસ કરવાની, કેમ કે રજી બહુ ચડી આવી છે, તમે જોઈ શકો છો. એટલે ગાડીને કમ્પ્લીટ ધોવડાવી નાખીએ અને પછી થોડુંક બજારમાં કામ હતું, બજારમાં જતા આવીએ. આપણે પહોંચી આવીએ છીએ સર્વિસ સ્ટેશને, મસ્ત મજાની ધોવડાવી નાખીએ અને પછી નીકળીએ બજારમાં. તો ગાઈસ આજે મા ને બાપા જવાના છે મહાકુંભમાં, કમ્પ્લીટ દોડાઈને ગાડી લઈને જવાના છે. 5-6 દિવસનો સફર હશે. તો ચલો પહેલાં આપણે ગાડીને ધોડાવી નાખીએ, પછી વ્લોગને કન્ટિન્યુ કરીએ. ગાઈસ સર્વિસ સ્ટેશનની ઉપર આપણે ગાડી લગાડવાની હતી, પણ ભાઈ કહે છે 5-10 મિનિટ રોકાઈ જાઓ. ખબર નહીં, ગાડી અત્યારે કોઈ છે નહીં, પણ તોય ભાઈ એમ કહે છે કે 5-10 મિનિટ ઊભા રહી જાઓ. શું કારણ હશે એ કાંઈ ખ્યાલ નથી, પણ ભાઈ કહે છે. ચલો શું કે પછી આવીને જોઈએ. કેટલી વાર લાગશે? કેટલી વાર લાગશે? યસ, વાંધો નથી ને. તમને કોણ ખાઈ જવાનું તમારો વિડીયો આવે? લે, તમારે સર્વિસ સ્ટેશન નું સામેથી ઓલું થઈ જશે પ્રમોશન. ભાઈ કે મારો વ્લોગ ચાલો, કે મારો કોઈ જોઈ જાય તો કે છોકરીઓ. फाइनली लगने आ गई है अपनी गाड़ी. आखी धोवानी हो, आखी धोवानी. कौन धोसे, तमे के भाई? पूरी धोवानी, पूरी આખી અંદર જનરલ. તો ગાઈસ ફાઇનલી લગાવી નાખી છે ધોવા માટે. હજી ધોવાય જ છે. કમ્પ્લીટ ધોઈ નાખો, મસ્ત મજાની બારે લઈ જવાની છે મહાકુંભના મેળામાં. પાછું જોઈને પાછું રાખી દેજો અંદર. ઉપર બહુ મેલી પડી. મસ્ત મજાની ધોઈ નાખીએ. ઘણી તો ગંદકી નથી, પણ ડેલી ધોતા હશો એવી નથી ખરાબ. સીટ બીટ ના દાગા જશે. આજો હા, ભાઈ ને લઈ લઈએ. એમાં સબસ્ક્રાઇબ કરી નાખજો પાછા. હા ભાઈ, આ દાગા આગली सीट में है थोड़ा लाल
લાલ નહીં જાય ના લાલ નહીં જાય, આ નહીં જાય, બીજા મેલે ને આ બધું એ બધું કમ્પ્લીટ ગાડી ધોઈ નાખજો. ભલે 50 રૂપિયા હેલા લઈ લેવાના. 550. એ 550 વાળી ગાડી તારા કને દોરાવી. જેસીબી તારા કને જ લઈ આવી. હા જીસીબી આવ્યો તો શરૂઆતમાં નવો એક મશીન લીધો તેની તારા કને લઈ આવ્યા. નવો લઈ આવ્યા. હા તો પછી ભલા માણો. તો ગાઈસ ગાડીને ધોવામાં રાખી દીધી છે અને આપણે શાંતિથી બેસી જઈએ હવે. અને એક ભાઈ ચાય પીવડાવી દે મસ્ત મજાની. ખુરશી હે ને? ના ના અહીંયા બારે લગાડી દે ને, આપણે બેઠા રહી ગાડીની સામે. ચાય ખુરશી તો મસ્ત હે, હાલશે પણ. તો આપણે બેસી ગયા છીએ ને મસ્ત મજાની આવી જાય છે ચાય, એટલે ચાય પી લઈએ. તો ગાઈસ જોડાયા રહો બ્લોગમાં, મજા આવશે હજી. તો ગાઈસ આપણે બેસી ગયા છીએ શાંતિથી, એક ચાય આવે એટલે ચાય પી લઈએ. અને ગાડી આપણી લાગી ગઈ છે ધોવામાં. આજે સફાઈ થઈ જાય એટલે પછી આપણે નીકળીએ. અને આપણે પહેલે પી લઈએ ચાય વગર તો તમને ખબર છે ને, ચાય વિના મને ચેન ન પડે નહીં. નિકાલો તો ગાઈસ ફાઇનલી ઘોડાને લગાડી દીધો છે ઉપર અને હવે આખી ધોરાઈ જશે. હે ભાઈ બધે ટોટલ થઈ ગયા આખી જનરલ. ક્યાંય ખૂણો બાકી ના રહી જવો પડે, બસ કેવું ના પડે બીજી વાર. અને હવે એક ચાય મંગાવી દો તો સારી વાત છે. ગાઈસ જોઈ શકો છો इंजन ની हालत, ક્યારે ખોલ્યું ના, मतलब सफाई नहीं करी क्यारे. तो आज इसको पूरा का पूरा हम धुला देंगे. अंदर बहुत हालत खराब है इंजन ની, એટલે અંદર તો ઘણું ધોરાવું પડશે. જ્યારે આ બોનેટ ખોલ્યું ત્યારે ખબર પડી કે અંદર બહુ હાલત ખરાબ થઈ ગઈ છે. मतलब આમ જો તમે જોઈ શકો છો, ये लोग कभी सफाई ही नहीं करते. हम लोग जब ध्यान देता है तभी साला ध्यान जाता है, इस पे दौड़ता है. आने आज सफाई करावी नाखी. गाइस फाइनली हमारी बाबू नहाने लग गई है. मस्त मजा की तैयार कर रहे हैं ढींगली को. ऑयल मार देજો. चलो ये થઈ જાય રેડી, ત્યાં સુધી આપણે બેસી જઈએ હવે શાંતિ. લોકોને હવે થોડીક વાર વિરામ કરતી છે. તો ગાઈસ ફાઇનલી કાર થઈ ગઈ છે વોશિંગ. હવે ખાલી અંદરની સફાઈ જ બાકી છે, બાકી અંદરનું બાકી છે, બાકી બારે કમ્પ્લીટ વોશિંગ થઈ ગઈ છે. લાગે ને બાકી ઘોડો. તો ગાઈસ ફાઇનલી આવી ગઈ છે મસ્ત મજાની ચાય. ભાઈ 1 કલાકથી કહેતા હતા ચાય લેવા. ફાઇનલી ચાય પીવડાવી દીધી છે. તો આપણે ક્યાંય પણ જઈએ એટલે ચાય તો પેલી ખપે આપણે, તમને ખબર હશે જ. તો ચાય પી લઈએ પછી વ્લોગ કન્ટિન્યુ કરીએ. હે નથી લાગતા હારા. તો ગાઈસ ફાઇનલી આપણી ગાડી થઈ ગઈ છે રેડી. અને આ ભાઈ એમ કે ક્રોમ તમે ખોટા નખાયા, ખરાબ લાગે. બસ તો તું કે ને એટલે કઢાઈ નાખવાનું થાય, બરાબર ને? હવે એકદમ ચકાચક ઢીંગલી બનાવી નાખી છે ગાડીને. કાંઈ ક્યાં માંગીશ ભરત કલેજા. અચાનક ભાઈ આવી ગયા છે એ કને આપણી ગાડી સર્વિસ સાથે હું કને મારી ગાડી સર્વિસ કરાવી. હા ડકે ઘરે હોજ કરના એમાં હો ભાઈ કરી નાખું.
ફાઇનલી બાપા ને માં ને બધા જાય છે મહાકુંભમાં અને બીજા 2-4 જણા છે ભેગા. કાકા શું કહો? બસ મોજ ને ફાઇનલી બાપા માં અને 2-4 અમારા કુટુંબી છે જાય છે મહાકુંભમાં, તો આપણે એમને વિદાય દઈ દઈએ. હરીભાઈ શું કહો? લે લે એ હરી યાર ને રામભાઈ થયા છે ડ્રાઈવર ગાડીના. ગધેડો માં ભલે બાબા ભલે ભલે. હા જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. હર હર મહાદેવ. ના કને ભલામણ. હર હર મહાદેવ. તો ગાઈસ આપણો વ્લોગ આજનો અહીંયા પતે છે. તો બાય બાય. લાઈક, કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. બાય બાય.